સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ગોકુળ હોટલ નજીક અચાનક ઇકો કારે પલટી ખાતા અકસ્માત સર્જાયો. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાં હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોની વણઝાર વરસી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હરપર બ્રિજ પાસે હાઈવે પર અચાનક ઇકો કારે પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટનાસ્થળે 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. વધુ વિગત મળતી માહિતી મુજબ ધાંગધ્રા ગોકુળ હોટલ નજીક ઇકો કારે પલટી ખાતા એક જ પરિવારના કારમાં 5 સભ્યોમાંથી 4 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જેમાં યજ્ઞેશભાઈ ઉર્ફે કાનાભાઈ હિતુભાઈ જાદવનો દીકરો ઇન્દુમતીબેન જીતેન્દ્રભાઈ જાદવ, મમ્મી રાધાબેન નીલકંઠભાઈ જાદવ, ભાભી તેમજ ધનેશભાઈ બાબુભાઈ ચાવડા મામા સહિત એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. તેમજ નીલકંઠભાઈ જીતેન્દ્રભાઈ મોટો દીકરો જેઓનો આ ઘટનામાં ચમત્કારી આબાદ બચાવ થયો હતો. આ ઘટનાના પગલે હાઈવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ ઇમરજન્સી 108ની ટીમને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ સિટી પોલીસની જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે દોડી ગઈ અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. મૃતકોને પીએમ અર્થે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટિંગ બાય મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.